રાજકોટની રવિવારી બજારનું મહિનાનું 12 કરોડનું ટર્નઓવર, 7.5 લાખ ફૂટમાં 40 વર્ષથી 2700 નાના વેપારીઓથી ધમધમે છે માર્કેટ। રાજકોટના અધ્યાપકે શહેરના હાજી ડેમ પાસે ભરાતી રવિવારી બજાર પર વિશ્લેષણ કરતું રિસર્ચ પેપર તૈયાર કર્યું, જેમાં મહિનામાં માત્ર 4 વાર ભરાતા બજારનું અંદાજે 12 કરોડનું ટર્નઓવર હોવાનું સામે આવ્યું। અહીં 2700 જેટલા વેપારીઓ કે જેઓ સેકન્ડ હેન્ડ વસ્તુઓ સસ્તા દરે વેચે છે, જે લોકોને નવી વસ્તુઓનો જ અહેસાસ કરાવે છે। 7.5 લાખ ફૂટમાં પથરાયેલી આ રવિવારી બજારમાં 40 વર્ષથી વેપારથી ધમધમી રહ્યું છે। અધ્યાપકનું આ રિસર્ચ પેપર યુજીસી કેર લિસ્ટમાં સ્થાન પામ્યું છે। ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ગ્રીન કેમ્પસ અંગે સંશોધન કરવા માટે અધ્યાપકની રિસોર્સ પર્સન તરીકે નિમણૂક કરવામાં આવી હતી। રવિવારી બજારના નાના વેપારીઓ અને નાના ઉદ્યોગ સાહસિકોને રોજગારી પૂરી પાડે છે। અહીં સેકન્ડ હેન્ડ કપડાં, ફર્નિચર, સાયકલ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, ઘર વપરાશની પ્લાસ્ટિકની વસ્તુઓ, સાજ સજાવટ વસ્તુઓ, એન્ટિક વસ્તુઓ ખૂબ જ સસ્તા દરે લોકોને મળી રહે છે। અહીં પણ ઓનલાઈન પેમેન્ટની સુવિધા લોકોને પૂરી પાડવામાં આવે છે। અહીંયા દર રવિવારે દૂર દૂરથી ગ્રાહકો વસ્તુ લેવા માટે આવે છે। ખાસ કરીને ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો અહીંથી વસ્તુ ખરીદવાનું પસંદ કરે છે। આ રવિવારી બજારમાં મુખ્ય બજાર કરતા ભાવ લગભગ 30 થી 40% વસ્તુઓમાં સસ્તા હોય છે। આમ તો ઘણી બધી વસ્તુઓ છે કે જે નાની સમજી લેતા હોઈએ છીએ તે નાની નથી હોતી। સામાન્ય રીતે રવિવારી બજારને ગરીબોની બજાર માનવામાં આવતી હોય છે, જો કે આ બજારે અમીરો માટેની બજાર કરતાં પણ ઓછા દિવસોમાં વધુ કમાણી કરી લે છે। કોઈ મોટી કંપનીના ટર્નઓવર કરતાં રવિવારી બજારનું ટર્નઓવર વધુ છે।